ઇન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર મેદાન છોડ્યા પછી લોકસભાની ચૂંટણીએ નવી જ દિશા લીધી છે। સુરત બાદ ઇન્દોરની આખા દેશમાં ચર્ચા થઈ રહી છે। ઇન્દોરમાં કોંગ્રેસના જાહેર કરાયેલા ઉમેદવાર અક્ષય બામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે હવે ઇન્દોરમાં કોંગ્રેસના ઉમેદવારની ઉપેક્ષા કરતા નોટા મોટો મુદ્દો બની રહ્યો છે। કોંગ્રેસે સત્તાવાર રીતે નોટા માટે મત માંગવાનું શરૂ કર્યું છે અને રેલીઓ કાઢવામાં આવી રહી છે। મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ કહ્યું હતું કે અમારી પાર્ટી કોઈ પણ ઉમેદવારને સમર્થન નહીં આપે। હવે પક્ષ પલટા સામે નોટા એ અમારો એકમાત્ર વિકલ્પ છે। ત્યારે મધ્યપ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું છે કે કોંગ્રેસ લોકતંત્રમાં આ ખોટી પરંપરા લાવી છે। સિક્કો તમારો ખોટો છે અને નોટાને મત આપો। તો સમગ્ર ચર્ચા એટલી બધી થઈ કે વડાપ્રધાન મોદીએ ખુદ બૂથ પ્રમુખોને પૂછવું પડ્યું કે અહીં શું થશે। તો ઇન્દોરમાં લોકસભાની ચૂંટણીએ નવી જ દિશા બદલી છે। કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામે જે નિવેદન આપ્યું છે, ઇન્દોરમાં લોકસભાની ચૂંટણીને નવી જ દિશા મળી છે। ઉમેદવાર અક્ષય બામે નામાંકન પાછું ખેંચ્યું છે, ભાજપમાં જોડાઈ ગયા છે તેઓ। તો હવે કોંગ્રેસે નોટાને તેનો ચૂંટણી ચહેરો બનાવ્યો છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો લોકસભા ઇલેક્શન 2024ને લઈને ત્રીજા તબક્કાનું મતદાન જ્યારે પૂર્ણ થઈ ગયું છે ત્યારે આગામી દિવસોમાં ચોથા તબક્કાનું મતદાન છે તે મતદાન થવા જઈ રહ્યું છે। ત્યારે મધ્યપ્રદેશમાં જે પ્રમાણે જે રાજકારણ ક્યાંક ને ક્યાંક ગરમ થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો લોકસભા કોંગ્રેસના જે મધ્યપ્રદેશના ઉમેદવાર છે તે ઉમેદવાર દ્વારા છેલ્લી ઘડીએ તેમનું ફોર્મ છે તે ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યું। ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા, પરંતુ જે પ્રમાણે જે બીજા ઉમેદવારો હતા તેઓ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું ન હતું અને સાથે જ જો વાત કરવામાં આવે તો તેઓ પોતે છેક સુધી લડી મૂળમાં હતા। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ગુજરાતમાં સુરતમાં જે બનાવ બન્યો હતો કે નિલેશ કુંભાણી દ્વારા જે પોતાનું જે ટેકેદારો છે તે ટેકેદારોને જે સહી ખોટી હોવાની એફિડેવિટ છે તે એફિડેવિટનો મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ જે નિલેશ કુંભાણી છે તે નિલેશ કુંભાણી ક્યાંક ને ક્યાંક ગાયબ થઈ ગયા હતા। ભારતીય જનતા પાર્ટી છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સીટ ઉપર જે વિજયી છે તે વિજયી ઘોષિત કરી દેવામાં આવી હતી। પરંતુ જે પ્રમાણે મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ઉમેદવાર દ્વારા જે ફોર્મ છે તે ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, સાથે જ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા। પરંતુ જે પ્રમાણે અપક્ષ ઉમેદવારો છે તે અપક્ષ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક જે કાયમ છે તે કાયમ પોતાની વાત ઉપર રહ્યા હતા અને સાથે જ જે ઇલેક્શન લડવાનો છે તે ઇલેક્શન લડવા માટે ચાલુ રહ્યા હતા। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે સુરત પાર્ટ 2 જે ઇન્દોરમાં થવા જઈ રહ્યું હતું તે ક્યાંક ને ક્યાંક નાકામ થયું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઇન્દોરના પ્રદેશ પ્રમુખ દ્વારા જે લોકોનો અપીલ છે તે અપીલ કરવામાં આવી છે કે જ્યારે જે ભારતીય જનતા પાર્ટી છે તે ક્યાંક ને ક્યાંક પૈસાના જોડે અથવા તો બળના જોડે છે તે ઉમેદવારો છે તે ઉમેદવારોને ખરીદ ફરક છે તે ફરક કરી રહી છે, પરંતુ જે લોકો છે તે લોકોએ પોતાનો મત છે તે પોતાનો મત ક્યાંક ને ક્યાંક નોટામાં આપી અને જે ઉમેદવાર છે તે ઉમેદવારને ક્યાંક ને ક્યાંક કરારી જે હારનો સામનો કરવો પડે તેવું કહેવામાં આવી રહ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અપક્ષ ઉમેદવાર છે તે અપક્ષ ઉમેદવાર પણ પોતાની પોતાની જે ફોર્મ ભર્યું છે તે ફોર્મ પાછું ખેંચવા માટે તૈયાર નથી। એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રમાણે હાલમાં ઇન્દોરનું જે રાજકારણ છે તે રાજકારણ ગરમાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી।